નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે કેટલાય દિવસથી ધોરણ 10 ના વિદ્યાર્થીઓ એવી કમેન્ટ્સ કરતા હતા કે સર અમારે સપ્લિમેન્ટરીમાં આન્સર્સ કેવી રીતે લખવાના, કેમ કે અત્યાર સુધી તો 100 ગુણની જે પદ્ધતિ હતી એમાં 50 ગુણના MCQ OMR માં લખવાના હતા અને પાર્ટ બી તમારે લખવાનો આવતો હતો રાઇટિંગ બેઝ. હવે તો તમારું આખું જ પેપર 80 ગુણનું લખવાનું આવશે. તો એનું પેપરનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવાનું તેવા મુખ્ય 5 વિષય ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને અંગ્રેજી આ બધાનું એક ડેમો સપ્લિમેન્ટરી હું તમને બતાવવાનો છું. અમારે ત્યાંના જે હોશિયાર વિદ્યાર્થી છે કે જેના પૂરેપૂરા ગુણ આવે છે, ગણિતની અંદર 80 માંથી 80 આવે, સામાજિક વિજ્ઞાનમાં 80 માંથી 80 આવે, વિજ્ઞાનની અંદર 80 માંથી 80 આવે, તેવા ટોપર વિદ્યાર્થીની સપ્લિમેન્ટરી બી હું તમને બતાવવાનો છું. એને કઈ રીતે લખેલી છે, એની અંદર પ્રેઝન્ટેશન કેવી રીતે કરેલું છે, તે તમામ વસ્તુની ચર્ચા આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ કરવાના છે. તો તમારે બી જોવું હોય કે પેપર પ્રેઝન્ટેશન ટોપર જે હોય એ કેવું કરે, તો હવે આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમારા જે પ્રમાણેના પેપર છે, પરીક્ષાનો કાર્યક્રમ છે એ પ્રમાણેનું આપણે પેપરનું પ્રેઝન્ટેશન જુદા છે. તો સૌથી પહેલા જે તમારું જે પેપર છે એ ગુજરાતીનું. તો ગુજરાતીની અંદર બી પેપર પ્રેઝન્ટેશનમાં ઘણી બધી ધ્યાન રાખવાનું હોય છે, કેવી રીતે તમે સપ્લિમેન્ટરીને ક્રિએટિવ બનાવી શકો અને ગુજરાતીની અંદર બી મેક્સિમમ માર્ક્સને કવર કરી શકો. ગુજરાતીમાં મેક્સિમમ માર્ક્સ કવર કરવા હોય તો કેવા પ્રકારનું પેપર લખી શકાય તેને આપણે જોઈએ. અહીંયા વિદ્યાર્થીઓ મારી પાસે ગુજરાતીનું એક સરસ મજાનું લખેલું પેપર છે. હવે જો આ સપ્લિમેન્ટરીની અંદર વિદ્યાર્થીએ કેટલું સરસ મજાના અહીંયા જોડકા લખેલા છે. તમે અહીંયા જુઓ, પેન્સિલથી આને બધી લાઈન કરી છે. એક વાક્યમાં ઉત્તર છે, એની અંદર બી આ તમારો હાસ્યો જે છે, હાસ્યા પછી એને એક એરો કર્યો છે અને એરો પછી આખો એક જવાબ લખેલો છે. પછી અહીંયા બીજો નંબર મારેલો છે, અહીંયા ખાલી કન્ટિન્યુઅસ નંબર જ માર્યા છે અને આ બાજુ અહીંયા માર્જિન એને છોડેલું છે. તો આવી રીતે સરસ મજાનો. પછી અ, બ, ક, પછી તમે આ બાજુ પ્રશ્નોના જવાબની અંદર દેખો તો પ્રશ્નના જવાબની અંદર બી એને સરસ મજાનું અહીંયા લખેલું છે. ત્યારબાદ આપણે જોઈએ તો મોટા પ્રશ્ન શરૂ થાય તો એની અંદર જુઓ 10-12 લીટી વાળા, તો એની અંદર કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, સંદર્ભ પુસ્તક આવું સરસ મજાનું લખેલું છે. ભાઈ કૃતિ તો ભૂલી ગયા, પછી કર્તા રઘુવીર ચૌધરી, સાહિત્ય પ્રકાર એકાંકી, સંદર્ભ પુસ્તક ત્રીજો પુરુષ. તો આ બધાના આધાર પર પછી એને જવાબ લખેલો છે સરસ મજાનો એરો છોડીને. તો એના અક્ષર્સ બી દેખો અને સાથે સાથે એનું આખું લખેલું રાઇટિંગ દેખો કે આને જોઈને કોઈ બી ટીચર ચેક કરતો હોય તો એને પૂરેપૂરા માર્ક્સ આપે છે. અહીંયા બીજો પ્રશ્ન છે, એની અંદર બી એને સેમ રીતે અહીંયા લખેલું છે. ત્યારબાદ અહીંયા બાકીના બધા પ્રશ્ન બી એને એ રીતે લખેલા છે ગુજરાતીની અંદર. પછી આપણે આગળ જોઈએ તો કવિતાની અંદરનું જ્યારે શરૂ થાય છે ત્યારે બી એને સેમ એ જ પ્રકારે જેવી રીતે અહીંયા આગળ આપણે જોયું તો અહીંયા પહેલા પદ્યકૃતિ, સાહિત્ય પ્રકાર માટે સરસ મજાના જોડકા, એની સામે એનો સાચો જવાબ, પછી એના પ્રશ્નોના જવાબ, પછી અહીંયા 3-4 લીટીના પ્રશ્નોના જવાબ એ બી એને સરસ મજાના લખેલા છે. ત્યારબાદ અહીંયા કવિતાની અંદર જ્યારે શરૂઆત થાય છે ત્યારે બી એને સેમ એવું જ કર્યું છે, કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ પુસ્તક. એવી રીતે અહીંયા બી દેખો બીજો પ્રશ્ન છે તો કૃતિ, શિકારીને, કર્તા, કલાપી, સાહિત્ય પ્રકાર, સોનેટ, સંદર્ભ પુસ્તક, કલાપીનો કેકારો અને પછી એનો જવાબ લખેલો છે. જોઈએ તો એને આ જે વિભાગ સી તમારો જે આવે છે એની અંદર બી એને સરસ મજાનું લખેલું છે. જો આન્સર 1, આન્સર 2 એના ફાઇનલ આન્સર્સ લખેલા છે અને એક વસ્તુ એક બાબત એને ધ્યાન રાખેલું છે. અહીંયા જો વ્યાકરણ કે સરળ રીતે કોઈ બી ટીચર એને ચેક કરે તો એને પૂરેપૂરા માર્ક્સ આપવાનું મન થઈ જાય એ રીતે એને સરસ મજાની સપ્લિમેન્ટરી લખેલી છે. ત્યારબાદ અહીંયા અર્થ વિસ્તાર છે તો અર્થ વિસ્તાર બી એને સરસ રીતે અહીંયા એરો બનાવી અને જે વિષય વસ્તુ માંગેલી છે તેનું જ પ્રેઝન્ટેશન અહીંયા કરેલું છે. એવી રીતે આ બીજો અર્થ વિસ્તાર છે. પછી અહીંયા અહેવાલ લેખન છે તો અહેવાલ લેખનની અંદર બી એને પેન્સિલનો ઉપયોગ કરેલો છે. તમને દેખાય છે પેન્સિલ દ્વારા અંડરલાઈન કરેલી છે. બ્લુ પેન સિવાય બીજું તમારે કશું વાપરવાનું નથી એટલે પેન્સિલનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ અહીંયા ગદ્યખંડનું શીર્ષક આપો તે બી અહીંયા આપેલું છે સંક્ષિપ્તીકરણ વાળું. અને ત્યારબાદ તમે જો તો 250 શબ્દોમાં તમારો જે નિબંધ છે એ બી એને સરસ મજાની રીતે લખેલો છે. અહીંયા પોઈન્ટ્સ બનાવ્યા છે, તમને જે મુદ્દા આપે છે મુદ્દાના આધાર પર હવે બી ગુજરાતીનું પેપર પ્રેઝન્ટેશન આ પ્રમાણે કરી શકો છો, જેથી કરીને કોઈ બી શિક્ષક તમારી સપ્લિમેન્ટરીને દેખે તો એને જોઈ અને એને પૂરેપૂરા માર્ક્સ આપવાનું મન થઈ જાય. હવે ગુજરાતી ખતમ થયા બાદ તમારું બીજું જે પેપર છે એ વિજ્ઞાનનું છે. તો વિજ્ઞાનની અંદર બી પેપર પ્રેઝન્ટેશન કેવી રીતે કરી શકાય એનું બી આપણે જોઈએ. એક મોડેલ સપ્લિમેન્ટરી અમારી પાસે છે, એક વિદ્યાર્થીની જેને લખેલું છે સરસ રીતે, એની આપણે સપ્લિમેન્ટરી જોઈએ અને જોડે હું તમને સમજાવતો જાઉં. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારી પાસે વિજ્ઞાનનું પેપર છે તો વિજ્ઞાનના પેપરને બી સેમ એને અહીંયા વિભાગને હાઇલાઇટ કરેલો છે. ખાલી જગ્યા છે તો ખાલી જગ્યાના જવાબ નીચે પેન્સિલથી અંડરલાઈન કરેલી છે. તમે જો અહીંયા સાયક્લોહેક્સેનનું આણ્વીય સૂત્ર તો C6H12 એની નીચે અંડરલાઈન કરેલી છે. આ રીતનું સરસ મજાનો વિધાનો ખરા છે કે ખોટા તે અહીંયા બતાવેલા છે સરસ રીતે. ત્યારબાદ વિકલ્પો છે તો વિકલ્પોની અંદર બી ABCD જે જવાબ આવે છે તે લખ્યાની સાથે એનો જવાબ એને લખેલો છે.
અને પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ છે એની અંદર ભાઈ આન્સર 12, આન્સર 13, આન્સર 14 કરી અને પછી પૂરેપૂરા જવાબ એના લખેલા છે. તમે બી આ રીતનું વિભાગ A નું તમે પેપર પ્રેઝન્ટેશન કરી શકો. ત્યારબાદ વિભાગ B નો આપણે જોઈએ તો વિભાગ B ની અંદર બી આ રીતે શરૂઆત કરી અને મુદ્દાઓથી અલગ અલગ પોઈન્ટ્સ ને એને છાડેલા છે જેથી કરીને તમને 2 માંથી 2 માર્ક્સ મળી જાય. આ બાજુનો એક પ્રશ્ન દેખો તો આ બી સરસ રીતે જે બી મુદ્દા છે એટલીસ્ટ તમે 4 મુદ્દા લખી શકો 2 માર્કના સવાલની અંદર, તમને પૂરેપૂરા માર્ક્સ એના મળી શકે. પણ શું માંગેલું છે એ જોવું ખૂબ અગત્યનું છે. ત્યારબાદ અહીંયા જુઓ તો વાહનના સાઈડ અરીસાઓ અને સોલર પટ્ટી તે બંને વિશે બી સરસ રીતે લખેલું છે. આકૃતિ અહીંયા સરસ રીતે દોરેલી છે, પરિપથની માંગેલી છે તો આ રીતે તમે એનું કરી શકો. ત્યારબાદ વિભાગ C ની આપણે વાત કરીએ તો વિભાગ C ની અંદર અહીંયા સૂત્ર આવ્યું છે તો સૂત્ર રાસાયણિક સમીકરણને બી સારી રીતે અહીંયા બતાવેલું છે. અહીંયા એક ઉભયગુણિત ઓક્સાઇડના ઉદાહરણ એને પોતાની રીતે આખું એક ફોર્મેટ બનાવી અને એના જવાબને લખેલા છે જેથી કરીને તમને 3 માંથી 3 ગુણ એના પૂરેપૂરા મળી શકે. ત્યારબાદ અહીંયા જો તો આકૃતિ છે તો આકૃતિ બી નીટ એન્ડ ક્લીન અને પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને દોરેલી છે. એ પછી આપણે જોઈએ તો વિભાગ D તો વિભાગ D ની અંદર દૈનિક જીવનમાં pH નું મહત્વ એવો પ્રશ્ન છે તેને એક વસ્તુને અહીંયા અલગ રીતે દર્શાવી છે. ભાઈ સજીવના અસ્તિત્વમાં pH નું મહત્વ, જમીનમાં pH નું મહત્વ, આ રીતે તમે અલગ અલગ મુદ્દા બનાવીને લખો તો તમારું પેપર આખું યુનિક લાગે, તમને પૂરેપૂરા ગુણ વિજ્ઞાનની અંદર પણ મળી શકે. તો અહીંયા જો આ બી અહીંયા સરસ રીતે બતાવેલું છે કે એક પોઈન્ટ અને અહીંયા છે આખું આ પેપર પૂરું થયું, અહીંયા પૂરું થયા પછી અહીંયા એનો જવાબ ખતમ થાય છે. પેપર પ્રેઝન્ટેશન વિજ્ઞાનનું કરી શકો પોતાનું એક ફોર્મેટ બનાવીને અને 80 માંથી 80 ગુણ તમે બી જોઈતા હોય તમે મેળવી શકો છો. હવે વિજ્ઞાનનું ખતમ થયા બાદ તમારું ગણિતનું પેપર આવશે અને ગણિતના પેપરમાં તો ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. તમારે 80 માંથી 80 ગુણ ગણિતમાં લેવા હોય તો કયા પ્રકારનું પેપર તમારે લખવું જોઈએ, કેવું ફોર્મેટ રાખવું જોઈએ અને કઈ રીતે ક્રિએટિવ લખી શકાય તે આપણે જોઈએ. એક મોડેલ સપ્લિમેન્ટરી એની પણ છે અને એ બી આપણે અહીંયા જોતા જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો મારી પાસે અહીંયા ગણિતનું પેપર બી છે તો ગણિતની અંદર બી જો એને અહીંયા વિભાગને હાઇલાઇટ કરે છે પેન્સિલથી અને એની અંદર સાથે સાથે દેખો તો વિધાન લખીને પછી ખરું છે કે ખોટું છે એને રિપ્રેઝન્ટ કરેલું છે. પછી વિકલ્પ છે તો વિકલ્પના બી અહીંયા જવાબ ફાઇનલ આન્સર આપેલા છે. ખાલી જગ્યા છે તો ખાલી જગ્યાને બી અહીંયા આ રીતે હાઇલાઇટ કરેલી છે. તમે ગણિતની અંદર બી ઓબ્જેક્ટિવ માટે આ પ્રમાણેનું એક ફોર્મેટ બનાવી શકો. એક વાક્ય કે શબ્દમાં તો ડાયરેક્ટ એનો જે જવાબ આવે છે એ જવાબ જ લખેલો છે કેમ કે તમારો 1 માર્કનો છે તમારી પછી ગણતરીનું ત્યાં મહત્વ રહેતું નથી. વિભાગ B ની આપણે વાત કરીએ તો વિભાગ B ની અંદર બી એ સરસ મજાનો વિભાગ બી હાઇલાઇટ કરી નંબર કરેલા છે. નંબર પછી જે જવાબ આવે છે એ ગુસા અને અહીંયા બોક્સ બનાવ્યું છે, લસા આવે તો લસાને બી બોક્સ બનાવ્યું છે. તો આ રીતે તમે બી કરી શકો જેથી કરીને તમને પૂરેપૂરા ગુણ મળી શકે. અહીંયા જો એક બીજો દાખલો છે કે 6 + વર્ગમૂળમાં 2 સમવે છે એવું સાબિત કરવાનું છે તો એને બી અહીંયા જે ફાઇનલ જે આન્સર આવે છે એને પેન્સિલથી અંડરલાઈન કરેલો છે. અહીંયા બીજો એક દાખલો છે તો જો ભાગફળ બહુપદી શેષ બહુપદી માંગેલી છે તેના જવાબને બી એને પેન્સિલથી અહીંયા હાઇલાઇટ કરેલું છે. તો તમે બી પોતાનું એક આ રીતનું ફોર્મેટ બનાવી શકો છો. અહીંયા ફાઇનલ આન્સર આવે છે એ ફાઇનલ આન્સરને બોક્સની અંદર શૂટ કરેલો છે, દેખાય છે? તો તમને એ રીતે પૂરેપૂરા ગુણ મેળવી શકાય. તો તમે આમ પેપરને દેખો તો તમને એક સરસ મજાનું પેપરનું પ્રેઝન્ટેશન કરેલું લાગે. કોઈ બી ટીચર એને દેખે તો એને પૂરેપૂરા ગુણ આપવાનું મન થઈ જાય. આ ત્રિકોણમિતિનો દાખલો છે, અહીંયા જો અહીંયાથી શરૂઆત થાય છે પણ એક સ્ટેપ એને અલગ એક લીટી છોડી અને સરસ રીતે એનું પ્રેઝન્ટેશન કરી અને સાબિતી એને આપેલી છે. તો અહીંયાથી દેખો વિભાગ C શરૂ થાય છે તો વિભાગ C નું બી અહીંયા 27 નંબરને એને હાઇલાઇટ કરેલું છે અને પાછળ આખા દાખલાની અહીંયા ગણતરી કરેલી છે. ત્યારબાદ આપણે જુઓ તો અહીંયા બી એક બીજો દાખલો છે તો એ બી એને સરસ રીતે ગણતરી કરીને બતાવેલો છે. અહીંયા એક જવાબને કોઈ બી અહીં ચેક કરવા માટે આવે તેનો સીધી નજર એના જવાબ પર પડે એ રીતનું એને પેપરનું પ્રેઝન્ટેશન કરેલું છે. તો આવા વિદ્યાર્થીના 80 માંથી 80 ગુણ બોર્ડ પરીક્ષામાં આવી શકે. અહીંયા બી દેખો એનું પેપરનું પ્રેઝન્ટેશન, એના અક્ષર બી સારા છે એટલે એને સરસ મજાનું પેપરનું પ્રેઝન્ટેશન કરેલું છે. અહીંયા દેખો આ બી સરસ રીતે અહીંયા એના આન્સર્સને બતાવેલા છે. એક પ્રશ્ન એક જવાબને સારી રીતે હાઇલાઇટ કરે છે. આંકડાશાસ્ત્રનો દાખલો છે, તમારે આંકડાશાસ્ત્રના દાખલાને આ રીતે તમે ટેબલ પેન્સિલથી બનાવી શકો. હવે અહીંયા વિભાગ D અહીંયાથી શરૂઆત થાય છે તો રચના બી એને સરસ મજાના અહીંયા પેપરની અંદર આખું સમાવેશ થાય એવી રીતે અહીંયા ચાપ દોરેલા છે અને બધી જ વસ્તુનું એને ધ્યાન રાખી અને નામકરણ પણ કરેલું છે. રચનાના મુદ્દાને બી અહીંયા અલગથી એને હાઇલાઇટ કરેલા છે તો એનો બી તમે ઉપયોગ કરી શકો આ પ્રમાણેના મુદ્દા બનાવીને. ત્યારબાદ અહીંયા 4 માર્ક્સનો દાખલો છે જો એ બી અહીંયા છૂટો સરસ રીતે લખેલો છે દાખલો. અહીંયા બી દેખો તો આ બીજું છે એ બી આ દાખલાનો અહીંયા જવાબ પૂરેપૂરો અહીંયા જે ફાઇનલ આન્સર આવ્યો એને બોક્સની અંદર મૂકેલા છે. x અને અહીંયા y ની કિંમત આવી. આખો 4 પેજનો એક દાખલો થયો. આ તમારો અંતર અને ઊંચાઈનો દાખલો છે એ બી સરસ રીતે લખેલું છે.
ત્યારબાદ તમે જુઓ તો અહીંયા શંકુ વાળો જે પેલો દાખલો છે એ બી સરસ રીતે અહીંયા ગણતરી કરેલી છે, દેખાય છે તમને? સરસ રીતે આ રીતનું પેપર પ્રેઝન્ટેશન હોય એટલે તમને પૂરેપૂરા ગુણ મળે છે. તો સરસ રીતે આ મેથ્સનું પેપર બી લખેલું છે. આ પ્રમેય છે, પાયથાગોરસ પ્રમેયનો પ્રતિપ્રમેય અહીંયા છે અને એને બી અહીંયા જો પગ, સાધ્ય, એક મુદ્દા અલગ અલગ દોરી અને બતાવેલા છે. તમારો પ્રમેય પદ એ પ્રમેય પછી આ રીતનું થાંભલાની નિશાન તમારે અચૂક કરવાની, જેથી કરીને તમને પૂરેપૂરા ગુણ મળી શકે. તો આ ગણિતની વાત થઈ. ગણિતનું બી તમે આ રીતે પોતાનું એક ફોર્મેટ બનાવી શકો છો. ગણિત બાદ તમારું આવશે સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનની અંદર બી અમુક બાબતોનું ધ્યાન રાખો, અમુક મુદ્દાઓનું તમે ધ્યાન રાખો, માંગ્યા પ્રમાણે લખો અને ક્રિએટિવ સપ્લિમેન્ટરીને કેવી રીતે તમે રિપ્રેઝન્ટ કરી શકો એ જાણવા માટે ચલો આપણે એની સપ્લિમેન્ટરી પાર્ટ જોઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારી પાસે સામાજિક વિજ્ઞાનનું તમારું જે પેપર છે 80 ગુણનું, એ સરસ મજાનું અહીંયા લખેલું છે. તેની અંદર બી જો અહીંયા જોડકા જોડે એને મથાળું માર્યું છે, પછી જોડકાની અંદર A અને B અને આ રીતે અહીંયા નંબરિંગ કરેલું છે અને આ બાજુ એને શું કરેલું છે તો અહીંયા એના જે પ્રશ્ન છે અને એની સામે એનો સાચો જવાબ લખી દીધો છે. ખરા ખોટા વિધાનની અંદર બી વિધાન લખી અને પછી ખરું કે ખોટું, અમુક જણ ખાલી નિશાની કરતા હોય છે, તે રોંગ મેથડ છે. તમે ખરું કાં તો ખોટું લખો. તો અહીંયા એ બી એને સરસ રીતે અહીંયા લખેલું છે. ત્યારબાદ અહીંયા સંક્ષિપ્તમાં જવાબ આપો, તે બી એને ડાયરેક્ટલી એનો જવાબ લખેલો છે. આન્સર 7, આન્સર 8, આન્સર 9 એ રીતે. પછી ખાલી જગ્યાની અંદર બી આખી ખાલી જગ્યા લખી અને જે જવાબ છે એની નીચે પેન્સિલથી એને અંડરલાઈન કરેલી છે. તો આ બી તમારે ધ્યાન રાખી શકો, તમે બી આ રીતનું પેપર પ્રેઝન્ટેશન કરી શકો. વિકલ્પોની અંદર બી સાચો જવાબ તો લખ્યો છે, સાથે સાથે એની બાજુમાં એનો ઓપ્શન્સ બી લખેલો છે કે ભાઈ C ની અંદર સાચો જવાબ છે, D ની અંદર સાચો જવાબ છે. તો એ રીતનું તમે ઓબ્જેક્ટિવને લખી શકો. ત્યારબાદ આપણે જોઈએ તો વિભાગ B. તો વિભાગ B ની અંદર બી એને બંને બાજુ માર્જિન એક છોડેલું છે અને એક એરો છે અને એરોના આધાર પર એનો આખું પેપરનું અહીંયા જવાબો એને લખેલા છે. એક મુદ્દો પત્યો, પછી એને એક લાઈન છોડી દીધી છે, પછી નવો મુદ્દો લખેલો છે. તો તમે બી પોતાનું એક આ રીતનું એક ફોર્મેટ બનાવી શકો વિભાગ B માટે બી, અને અંદર એનો જે જવાબ જે છે એને તમે આ રીતે પેન્સિલથી હાઇલાઇટ કરી શકો. પેન્સિલનો ઉપયોગ કરવો અલાઉડ છે બોર્ડની અંદર. પછી અહીંયા દેખો બીજો એક પ્રશ્ન છે, એ બી અહીંયા લખેલો છે, પણ જાતની ભૂલ વગર સરસ મજાનું આખું પેપરનું પ્રેઝન્ટેશન કરેલું છે. પછી 19મો પ્રશ્ન છે, 20મો પ્રશ્ન છે, સરસ મજાનું અહીંયા લખેલું છે. ત્યારબાદ આપણે જોઈએ તો સેક્શન C આપણે જોઈએ એ કેવી રીતે લખેલો છે. તો અહીંયા વિભાગ C મારી પાસે છે. તો વિભાગ C ની અંદર બી એને જો વિભાગ C ને કેટલું સરસ રીતે હાઇલાઇટ કરેલું છે. ત્યારબાદ અહીંયા 27મો પ્રશ્ન છે, તેને બી પોઈન્ટ્સ બનાવ્યા છે, મુદ્દા પ્રમાણે જે માંગેલું છે તે જ પ્રમાણે આખા પેપરનું પ્રેઝન્ટેશન અહીંયા કરેલું છે. આ વિભાગ C ની વાત થઈ. વિભાગ C ની અંદર બી જો જે પોઈન્ટ્સ આવે છે એને બી સરસ મજાની રીતે એને હાઇલાઇટ કરેલા છે. તો આવા વિદ્યાર્થીને 80 માંથી 80 ગુણ આવી શકે જો તમે આ રીતનું પેપરનું પ્રેઝન્ટેશન કરેલું હોય તો. ત્યારબાદ આપણે જોઈએ તો વિભાગ D. તો વિભાગ D ની અંદર બી એને સરસ રીતે અહીંયા મુદ્દા બનાવ્યા છે અને માંગ્યા પ્રમાણે સરસ મજાના બધા જ જવાબોનું આલેખન કરેલું છે. અહીંયા જુઓ, અહીંયા સરસ મજાનો એને 35 નંબરને હાઇલાઇટ કરેલો છે, એના પોઈન્ટ્સ બતાવ્યા છે, તે તમામ વસ્તુઓ, તમામ મુદ્દાઓ ને એનો ઉપયોગ કરેલો છે. તો આ પ્રકારનું તમે કોઈ બી પેપરનું પ્રેઝન્ટેશન આપો, કેટલું સરસ લાગે છે અને કોઈ બી શિક્ષક કદાચ એને ચેક કરે તો તમને 80 માંથી 80 ગુણ પણ આપી દે. અને અહીંયા જો નકશો છે તો નકશાની અંદર બી એને સરસ મજાનું પ્રેઝન્ટેશન કરેલું છે. અહીંયા બધા સિમ્બોલ્સ બતાવ્યા છે અને આ રીતે તમે સામાજિક વિજ્ઞાનના આખા પેપરનું પ્રેઝન્ટેશન કરી શકો. અને છેલ્લે તમારો જે વિષય છે એ અંગ્રેજી છે મુખ્ય વિષયની અંદર. તો અંગ્રેજીના પેપર પ્રેઝન્ટેશનની અંદર બી ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક્સ કરતા હોય છે, ચેકાચેક કરતા હોય છે, સ્પેલિંગ મિસ્ટેક કરતા હોય છે. તેવું ના થાય અને સરસ રીતે તમે અંગ્રેજીનું પેપર બી લખી શકો એની માટે આપણે જોઈએ એની બી એક આદર્શ ઉત્તર વહીને જોઈ લઈએ. તો અહીંયા અંગ્રેજીનું મારી પાસે અહીંયા પેપર છે, એમાં બી સેક્શન A ને એને હાઇલાઇટ કરીને અલગ કરેલો છે. આન્સર 1 કરી અને તમારો જે પેરેગ્રાફ આવે છે એ પેરેગ્રાફમાં તેને જવાબને અહીંયા લખેલો છે. બીજો પ્રશ્ન બી એ રીતે લખેલો છે. એ જ રીતે તમે આખા જ પેપરને લખી શકો. અહીંયા જુઓ ઉપર 7મો પ્રશ્ન છે તો 7મો પ્રશ્ન બી એવી રીતે લખેલો છે. 8મો કદાચ એને નહીં આવડ્યું એટલે એને બાકી રાખેલું છે. ત્યારબાદ અહીંયા નીચે દેખો તો શોર્ટ નોટ જે છે, શોર્ટ નોટ બી એને અહીંયા નામનું ટાઇટલ આપેલું છે. ત્યારબાદ એના આન્સર્સને અહીંયા લખેલું છે. તો આ રીતે તમે આખી એક શોર્ટ નોટ લખો તો તમને પૂરેપૂરા ગુણ એના મળી શકે. પછી ટ્રુ ફોલ્સ અહીંયા બતાવેલા છે તો ટ્રુ ફોલ્સ બી આ રીતે લખી શકાય. તમે અંગ્રેજીની અંદર સેક્શન B બી એને અલગ બતાવ્યો છે અને આ રીતે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એનું બી એને સરસ મજાનું અહીંયા પ્રેઝન્ટેશન કરેલું છે. તમે બી આ રીતે પોતાના એક ફોર્મેટ બનાવી પેન્સિલ અને પેનના કોમ્બિનેશન દ્વારા આ રીતે સરસ મજાનું એક ફોર્મેટ બનાવી અને તમે પૂરેપૂરા ગુણ અંગ્રેજીની અંદર પણ મેળવી શકો છો. અહીંયા જો સરસ રીતે એના આન્સર્સને લખેલા છે. અહીંયા સેક્શન C શરૂ થાય છે તો એને બી અહીંયા ટેબલની અંદર બતાવ્યું છે, એની સામે એનો સાચો જવાબ એને બતાવ્યો છે. અહીંયા પછી જો રિસ્પોન્સ અને કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન તો એને બી અહીંયા સરસ રીતે અહીંયા
બતાવેલું છે, જેથી કરીને એને પૂરેપૂરા ગુણ મળી શકે. ત્યારબાદ અહીંયા નીચે જુઓ તો નિયરેસ્ટ મિનિંગ છે, તો નિયરેસ્ટ મિનિંગ બી એને સામે એનો સાચો જવાબ લખેલો છે. તો આ રીતે તમે અંગ્રેજીના પેપરનું અહીંયા સેક્શન ડી ની શરૂઆત થઈ અને સેક્શન ડી ની અંદર બી સેમ એક અલગ પોતાનો એક યુનિક ફોર્મેટ બનાવ્યું છે. ત્યારબાદ આપણે જુઓ તો સેક્શન ઈ છે, તો સેક્શન ઈ ની અંદર અહીંયા પેરેગ્રાફ લખેલો છે, તો પેરેગ્રાફ ની અંદર બી મુદ્દાઓનો સમાવેશ કરેલો છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર, તેના વિશે બી એને 500 વાક્ય લખેલા છે. તમે પોતાનો ફોર્મેટ પ્રમાણે એક યુનિક બનાવો અંગ્રેજી માટેની, તો બી તમે અંગ્રેજીમાં બી 80 માંથી 80 ગુણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અલગ અલગ 5 વિષયની આદર્શ ઉત્તર વહી બી બતાવી કે પૂરેપૂરા ગુણ લાવનાર વિદ્યાર્થીની સપ્લિમેન્ટરી કેવી હોવી જોઈએ, તે બી મેં તમને અહીંયા બતાવ્યું. અને એક આદર્શ વિદ્યાર્થીની સપ્લિમેન્ટરી બી આપણે ચેક કરી. તો તમે બી એ પ્રમાણેનું પોતાનું એક ફોર્મેટ બનાવી અને બોર્ડના પેપરોને તમે લખી શકો છો, જેથી કરીને તમે મેક્સિમમ માર્ક્સને કવર કરી શકો. કદાચ તમારા સ્કૂલની અંદર ઓછા માર્ક આવ્યા હોય તો તમે આ પ્રકારની પદ્ધતિથી સુધારો કરી અને તમે પૂરેપૂરા ગુણ પણ મેળવી શકો છો. તમને જો આ વિડીયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઈક કરી દેજો, કેમ કે 80 ગુણનું જે ફોર્મેટ છે આ ફર્સ્ટ ટાઈમ છે, બરાબર છે, તમારી માટે. તો મેં તમને અહીંયા અલગ અલગ આદર્શ ઉત્તર વહી બતાવી અને બધા જ મુદ્દાઓને કવર કરવાનો પ્રયત્ન કરેલો છે. તમને જે વિડીયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમે લાઈક કરશો તો તમારું પ્રોત્સાહન વધશે અને તમારી માટે જરૂરી હોય તેવા આવા વિડીયો તૈયાર કરી અને અમે આ ચેનલ પર મૂકતા રહીશું. તમારી નજરમાં બીજો કોઈ વિદ્યાર્થી હોય કે તે બી આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના હોય તો તે વિદ્યાર્થી સુધી આ વિડીયોને અચૂક શેર કરો. તમે WhatsApp પર શેર કરી શકો છો, Facebook પર શેર કરી શકો છો, કોઈ બી જગ્યાએ તમે સોશિયલ મીડિયા પર એને શેર કરી શકો છો, જેથી કરીને એ વિદ્યાર્થીને બી એ જાણવા મળે અને એ બી પોતાનો જે પેપર પ્રેઝન્ટેશન છે એની અંદર થોડો ઘણો સુધારો કરી શકે. તમે જો કશેકથી હરતા ફરતા અમારી ચેનલ પર આવી ગયા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે, તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી